શ્રી ગણેશાય નમઃ. દોસ્તો, ભાઈઓ, બહેનો, સ્વજનો બધાને તૃપ્તિ જોશી શાના જય શ્રી કૃષ્ણ. ગીતા જ્ઞાન મંજરી નામની ચેનલમાં તમારું સ્વાગત છે. તમે મને લાઈક કરી શકો છો, સબસ્ક્રાઇબ કરી શકો છો, શેર કરી શકો છો અને મારી સાથે ગીતામાં અને હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં જોડાઈ રહી શકો છો. તો આજનો આપણો અધ્યાય છે શ્રીમદ ભગવદ ગીતાનો બીજો અધ્યાય, સાંખ્ય યોગ. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે હે ભરતવંશી રાજન, અર્જુનને વિષાદ કરતો જોઈ, વ્યાકુળ બનેલો અર્જુનને જોઈ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે પાર્થ, તું કોના માટે વિષાદ કરી રહ્યો છે? તારી તુચ્છ ઈચ્છાઓની દુર્બળતાને ત્યાગ કરી ઉભો થા, યુદ્ધ કર. આવું વર્તન એક નપુંસક પુરુષને જ શોભે. અર્જુને જવાબ આપ્યો કે હે મધુસૂદન, મારી સામે ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય જેવા વડીલોને જોઈને મારા હાથમાંથી ગાંડી છૂટી જાય છે. હું મારા સ્વજનો સામે કેવી રીતના લડી શકું જે મારા પૂજનીય છે? વડીલોને મારવાથી લોહીથી ભરેલા ભોગો જ ભોગવવા પડે. મારી સામે મારા સ્વજનો છે, મારા ભાઈઓ છે, મારા ગુરુઓ છે, મારા વડીલો છે. એ બધાને હણવાથી તો સ્વર્ગ સમર્થ નથી. એવું રાજ્ય મને નથી જોઈતું. હે નાથ, બધાને સારું થાય એવો કોઈ કલ્યાણકારી માર્ગ ના હોઈ શકે? અર્જુન ચૂપ થઈ જાય છે. યુદ્ધ નહીં કરું એવું કહી રથની પાછળ બેસી જાય છે. શ્રી કૃષ્ણ ભગવાન એને હસતા હસતા મલકાતા મલકાતા ઉભો કરે છે ને કહે છે કે હે અર્જુન, તું કોની માટે શોક કરે છે? અત્યારે શોક કરવાનો કોઈ સમય નથી. આજે આ છે તો કાલે કંઈક બીજું હોઈ શકે. આજે આ લોકો રાજાઓ છે, મહારાજાઓ છે, તો આવતા જન્મમાં એ કોઈ પણ દેહ ધારણ કરી શકે. તો જે મરેલા જ છે એનો શોક છે એનો, કારણ કે આ બધું જ નાશવંત છે, આ બધું જ ક્ષણભંગુર છે. આજે આપણને આ દેહ મળ્યો છે, તેમાં બાળપણ, જવાની, ગળપણ ક્રમે ક્રમે આવે છે. એવી જ રીતે શરીરની પ્રાપ્તિ થતી જ રહે છે. તે નિશ્ચિંત જાણ. તેથી બુદ્ધિમાન શોક કરતા નથી. ઇન્દ્રિયોનો સંયોગ ક્ષણિક છે, અનિત્ય છે, તેને તું સહન કર. જે બુદ્ધિમાન મનુષ્ય છે એ હર્ષ શોક કરતા નથી. એને એના ઇન્દ્રિયો પર કાબુ હોય છે. સુખ દુઃખ, ગરમી ઠંડી બધાને તું સહન કર, કારણ કે એ બધું અસત પદાર્થ છે. ના સતો વિદ્યતે ભાવો, ન ભાવો વિદ્યતે સતા. તો જે સ્વભાવ છે એ સત છે, જેનો નાશ થતો નથી. તો તારા આ મોહરૂપી શોકને તું ત્યાગ કર. ધર્મ માટે યુદ્ધ કરવા ઉભો થઈ જા. જે આત્માને મરનાર કે મરણ યોગ્ય માને છે તે અજ્ઞાની મનુષ્ય છે, કારણ કે આત્મા
નથી કોઈને મારતો કે નથી મરવાતો, એ નથી જન્મતો કે શરીર નાશ થતા તેનો નાશ થતો નથી. જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેમજ આત્મા જૂનું શરીર ત્યાગ કરીને નવું શરીર ધારણ કરે છે. આત્માને કોઈ શસ્ત્ર છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી, વાયુ સૂકવી શકતો નથી. આમ આત્મા ન કાપી શકાય, ન બાળી શકાય, ન ભીંજવી શકાય, ન સૂકવી શકાય એવો સ્થિત વાળો છે. તે સર્વવ્યાપી, સ્થિર, અચલ, સનાતન છે, અજર, અમર, અવિનાશી છે. ઇન્દ્રિયોથી તે જાણી શકાતો નથી, તે મનથી પર અને વિકાર રહિત છે. તેથી શોક કરવો યોગ્ય નથી. જો તું આત્માને જન્મનાર કે મરનાર માનતો હોય તો પણ તારે શોક ન કરવો જોઈએ, કારણ તે જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. આત્મજ્ઞાનનો વિષય ગંભીર છે. કેટલાક તેને અલૌકિક હોવાને લીધે વિસ્મયથી જુએ છે, તો કોઈ આશ્ચર્ય રીતે કહે છે અને કોઈ આશ્ચર્ય રીતે સાંભળે છે, તો કોઈ સાંભળીને પણ આત્માને જાણતો નથી. તે દરેકના શરીરમાં મારી ન શકાય તેવો હોય. તો એ આત્માને તું જાણ. જે આત્માને જાણે છે પરમ ગતિને પામે છે, કોઈ પણ વસ્તુમાં શોક કરતો નથી, કારણ કે એને ખબર છે કે આ બધું નાશવંત છે. જેનો જન્મ છે એને મૃત્યુ નિશ્ચિત છે, એને મરવાનું જ છે. તો ક્ષત્રિય માટે ધર્મયુદ્ધ અધિક કલ્યાણકારી છે. જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે તો તું સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપનો ભાગીદાર થઈશ. બધા શત્રુઓ તારી નિંદા કરશે કે અર્જુનને બીક લાગી એટલે રણભૂમિમાંથી પીછેહટ કરી ગયો. ન કહેવાના વચનો બોલશે. તેના કરતા વધારે દુઃખ શું હોઈ શકે? એક ક્ષત્રિય એને યુદ્ધ સિવાય બીજું કોઈ કલ્યાણકારી માર્ગ ના હોઈ શકે. જો તું યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત થશે અને જીતીશ તો રાજ્ય ભોગવીશ. તો માટે હે અર્જુન, તું યુદ્ધ કર. જો તને પાપનો ભય લાગતો હોય તો સુખ દુઃખ, લાભ હાનિ, જય પરાજય બધાને એક સરખા માની યુદ્ધ કર. તેથી તને પાપ લાગશે નહીં. તું કઈ ન વિચાર. બસ હું જે કઈ કહું એ સાંભળ. સુખ દુઃખ, ગરમી ઠંડી, જય પરાજય, સિદ્ધિ અસિદ્ધિ બધાને એક સમાન માન. જેથી તને પાપ શું કહેવાય એ જ નહીં ખબર પડે કે આ કરવાથી પાપ કરી થશે, આ કરવાથી નરક મળશે, આ કરવાથી સ્વર્ગ મળશે. અત્યારે બધાને એક સમાન માન, જેથી તને પાપના ભયથી મુક્ત થઈ જઈશ. આ તો થઈ જ્ઞાન માર્ગની વાત. હું તને કર્મયોગ વિશે કહું છું, જેને સાંભળી તું કર્મ બંધનોના આટા ફેરામાંથી મુક્ત થઈ જઈશ. નિષ્કામ બુદ્ધિવાળો થવાથી કર્મ બંધનનો નાશ થાય છે. આ નિષ્કામ કર્મયોગમાં વધારે ઓછું પ્રમાણ હોવાથી પ્રારબ્ધ કર્મનો નાશ થતો નથી, તેમ વિપરીત ફળ સ્વરૂપ દોષ પણ થતો નથી. આથી કરીને નિષ્કામ કર્મ માટે કરેલો થોડો ઉપાય જન્મ મૃત્યુના ભયથી મનુષ્યને મુક્ત કરે છે. નિષ્કામ કર્મ, ફળની ઈચ્છા વગરનું કર્મ, ધર્મ માટેનું કર્મ, ભક્તિ માટેનું કર્મ, લોકોની સેવા માટેનું કર્મ. આવું કરવાથી તું જન્મ મૃત્યુના જે ભય છે એનાથી મુક્ત થઈ જઈશ. સ્વર્ગથી પણ ઉત્તમ ઉપર મોક્ષનો માર્ગ છે, વૈકુંઠ લોકનો માર્ગ છે. મનુષ્ય સ્વર્ગને જ ઉત્તમ માને છે એ અજ્ઞાની છે. કારણ કે સ્વર્ગથી બી ઉત્તમ એક પરમાનંદની ખુશી છે, નિજાનંદની તૃપ્તિ છે.
મોક્ષ મળે છે. સુખ દુઃખ, ઠંડી ગરમી, રાગ દ્વેષ આદિનો ત્યાગ કર. નિત્ય સત્વનો આશરો લે. સાંસારિક વસ્તુ પ્રાપ્ત કરવા ને તેને રક્ષવા પ્રયત્ન ન કર. યોગ ક્ષેમ ન કર. યોગ એટલે કઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવી અને ક્ષેમ એટલે એનું રક્ષણ કરવું. પણ હંમેશા આત્મપરાયણ થા. આત્માને ઓળખ. આત્મા સાથે પરમાત્માનો સાક્ષાત્કાર કર. આત્મામાં રહે તું. જે રીતે જળથી ભરેલા મોટા જળાશયથી કાર્ય થઈ શકે છે, તો એ નાના સરખા જળાશય પણ કરી શકે છે. આ મોહરૂપી દલદલ છે. આપણે જે આખું જીવન જીવીએ છીએ, ભૌગોલિક સુખોથી ભરાયેલું આપણું જીવન, એ દલદલ છે. એમાં આપણે ફસતા જ જવાનું છે, ભસતા જ જવાનું છે, યોગ ક્ષેમ કરતા જ રહેવાનું છે. પણ જેની બુદ્ધિ બ્રહ્મ તત્વને જે જાણે છે, એ મનુષ્ય લોક પરલોક, જન્મ મરણ, સુખ દુઃખ બધામાંથી પરે થઈ જાય છે. તો શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા એ કહે છે કે તું આ લોક પરલોક થી પરે થઈ જા, કારણ કે એનાથી પણ એક ઉપર પરમ ગતિનો માર્ગ છે. તું ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કર. તારા આત્માને એના સુધી પહોંચાડ. તેને તું આત્મામાં જ રહે. આત્માને જાણ. શરીર તો આજે છે ને કાલે નથી. કાલે કંઈક બીજું હોઈ શકે અને ના પણ હોઈ શકે. દલદલ રૂપી ભોગોમાંથી તું ઉપર આવ અને સમત્વ જ્ઞાન મેળવ. જો તું એવું જ્ઞાન મેળવીશ તો તું આ કર્મ બંધનોમાંથી મુક્ત થઈ જઈશ અને પરમ શાંતિને પ્રાપ્ત કરીશ. અર્જુન બોલ્યો કે હે કૃષ્ણ, સમાધિમાં રહેલા સ્થિત પ્રજ્ઞને કે સ્થિર બુદ્ધિવાળા મનુષ્યના લક્ષણ કેવા હોય, તે કેવી રીતના બેસે, એ કેવી રીતના ચાલે, તે તમે મને કહો. શ્રી કૃષ્ણ જવાબ આપે છે કે હે અર્જુન, જ્યારે મનુષ્ય મનમાં રહેલી સર્વ કામનાઓને ત્યજી દઈ આત્મા વડે આત્મામાં સંતોષે છે, ત્યારે તેને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. જે દુઃખથી દુઃખી, સુખથી સુખી થતો નથી, વળી તે રાગ ભય ક્રોધ થી પરે છે, તેને સ્થિત પ્રજ્ઞ કહે છે. જે સ્થિત પ્રજ્ઞ મનુષ્ય હોય, જે સ્થિર મન વાળો મનુષ્ય હોય, ના કોઈ સુખ મળવાથી વધારે સુખી થતો નથી, દુઃખ મળવાથી એ દુઃખી થતો નથી, બધી વસ્તુને સમાન સમજે છે. રાગ ભય દ્વેષ બધાથી પરે છે, એ સ્થિત પ્રજ્ઞનું લક્ષણ કહેવાય. તે સર્વમાં આસક્તિ વિનાનો અને સારી નરસી બાબતમાં હર્ષ પામતો નથી. તેની બુદ્ધિ સ્થિર છે. કાચબો જેમ પોતાના બધા અંગોને પોતાનામાં સમાવી લે, તેવી રીતે આ યોગી પુરુષ પોતાની ઇન્દ્રિયોના વિષયોને પોતાનામાં સમાવી લે છે. કાચબો તમે જોયો હશે, કાચબો કેવી રીતના પોતાના જે બી અંગો છે કે જે પગના બહાર નીકળતા હોય જ્યારે ચાલે, પણ એ વધારે ઘણા સમય સુધી એ સ્થિત રહ્યો હોય, પોતાના પગને અંદરની તરફ રાખી દેને ખાલી પાછળની પીઠ જ દેખાતી હોય. અને સૌથી વધારે જીવન કોઈ પશુ પક્ષીમાં કે મનુષ્યના પ્રાણીઓમાં જોયું હોય તો કાચબો બહુ જ વધારે જીવતો હોય એવું કહેવાય છે. વૈજ્ઞાનિકોએ શોધ કરી છે કે કાચબો વધારે સમય સુધી એનું જીવન હોય, કારણ કે સ્થિત છે. તો અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે તું એ કાચબા જેવો સ્થિત પ્રજ્ઞ બન. કઠમંડુક નથી બનવાનું, દેડકાની જેમ કૂદકા નથી મારવાના, પણ કાચબા જેવું બનવું છે. સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય. ઇન્દ્રિયોને કાબુમાં રાખી વશ કરવું એ યોગીઓ માટે સરળ છે, પણ જે કર્મયોગી છે, જે સંસારમાં રહે છે, એના માટે બહુ જ મુશ્કેલ છે. કારણ કે આપણું ચંચળ મન હોય છે. આપણું મન કહે એમ આપણે કાર્ય કરવા માટે કાર્યરત થઈ જઈએ છીએ. તો એ ચિત્ત જે ચંચળ છે એને ઇન્દ્રિયો હરી લે છે,
અને એ પ્રમાણે કાર્ય કરવા માટે તત્પર બનીએ છીએ. માટે સાધકે સૌથી પહેલા ઇન્દ્રિયો પર કાબુ મેળવવો જોઈએ. ઇન્દ્રિયોને વશ કરી એકાગ્રચિત થઈ મારામાં મન લગાવવું જોઈએ, શ્રી કૃષ્ણ ભગવાનમાં મન લગાવવું જોઈએ. જે મનુષ્યની ઇન્દ્રિયો કાબુમાં છે તેની બુદ્ધિ સ્થિર હોય છે. વારંવાર વિષયોની કામના કરતા મનુષ્યને તેઓમાં આસક્તિ થાય છે. આસક્તિથી કામના થાય છે, કામનાથી ક્રોધ થાય છે, ક્રોધથી મૂઢતા આવે છે અને મૂઢતાથી સ્મૃતિનો નાશ થાય છે. સ્મૃતિના નાશથી બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિના નાશથી મનુષ્ય સંપૂર્ણપણે નાશ થઈ જાય છે. આપણી બુદ્ધિ ચંચળ છે તો વારે વિષયોની કામના થાય, કઈક વસ્તુની પ્રાપ્તિનું મન થાય કે હું આમ કરી નાખું, તેમ કરી નાખું, આવું કરી કાઢું, તો કામનાઓ ઉત્પન્ન થાય. કામનાઓ ઉત્પન્ન થતા આસક્તિ થાય, આપણે એની ઉપર આપણું મન લાગે. એ પૂર્ણ ન થતા ક્રોધ આવે, ક્રોધ આવવાથી મૂઢભાવ આવે, મૂઢભાવ આવવાથી સ્મૃતિ ભ્રમ થઈ જાય, સ્મૃતિ ભ્રમ થવાથી આપણે આપણી સ્થિતિમાં પડી ભાંગીએ. તો મનુષ્યએ ઇન્દ્રિયો પર અંકુશ કરવો જોઈએ, વિષયોનો ત્યાગ કરવો જોઈએ. પ્રસન્નચિત્ત વાળા મનુષ્યની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે. જે મનુષ્યને પ્રસન્નચિત્ત વાળો હોય, સુખ દુઃખ બધાને સમાન માનવા વાળો મનુષ્ય હોય, એને બધીથી સુખ જ છે. પણ જે કામેચ્છાઓ મનુષ્ય, એને સુખ ક્યાંથી હોય? કારણ કે એની ઇન્દ્રિયો ભટકતી રહેતી હોય. પણ જેને બધી ઇન્દ્રિયોનો વિષયોને નિગ્રહ કર્યો છે તેની બુદ્ધિ સ્થિર છે. જે જ્ઞાની મનુષ્ય છે એને રાત શું કે દિવસ શું, જ્યારે બધા ભોગોથી ભોગવનાર મનુષ્ય જાગતા હોય ત્યારે એની રાત્રિ હોઈ શકે, અને જ્યારે પ્રાણીઓ મનુષ્યની રાત્રિ હોય ત્યારે એનો દિવસ પણ હોઈ શકે. કારણ કે એ રાત્રિ, દિવસ, રાત બધું એક સમાન છે જ્ઞાની પુરુષને. ઘણી નદીઓનું પાણી સમુદ્રમાં ઠલવાય છે, છતાં સમુદ્ર પોતાની મર્યાદા છોડતો નથી. તે જ પ્રમાણે સ્થિર બુદ્ધિવાળા મનુષ્યમાં બધા જ સુખ ભોગ વિકારને ઉત્પન્ન કર્યા વગર સમાઈ જાય છે ને તે મનુષ્ય પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. જ્યારે ભોગની ઈચ્છાવાળા મનુષ્યને ક્યારેય શાંતિ મળતી નથી. જેમ કેટલી બધી નદીઓ સમુદ્રમાં ભળી જાય છે પણ સમુદ્રને કોઈ ફરક નથી પડતો, એનું મર્યાદા નથી ભૂલતો. એવી જ રીતે સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય છે ને કેટલા બધા ભોગ વિકારો આવતા જતા હોય પણ એ બધી જ જગ્યાએ એક ચિત્ત હોય છે, સ્થિર હોય છે. જ્યારે ભોગોથી ઈચ્છાવાળો મનુષ્યને ક્યારેય શાંતિ મળતી નથી, પણ જે સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય છે એને પરમ શાંતિ મળે છે. જે મનુષ્ય આસક્તિ રહિત, મમતા રહિત, સ્પૃહા રહિત, અહંકાર રહિત જીવે છે એ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે અને ઘણા સમય સુધી બ્રહ્મ તત્વને મેળવે છે. બ્રહ્મમાં લીન થઈ જાય છે, પરમાનંદની ખુશી મળે છે. તો હે અર્જુન, આને જે સ્થિત પ્રજ્ઞની દશા કહેવામાં આવે છે, એને પામ્યા પછી મનુષ્યને કોઈ પણ બાબતનો મોહ થતો નથી. અંતકાળ તે આ અવસ્થામાં રહેવા વાળા બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત કરે છે. ઇતિ શ્રી દેવાખંડે બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે બીજો અધ્યાય સાંખ્ય યોગ સમાપ્ત. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય શ્રી કૃષ્ણ.